જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। તો આજે આપણે બનાવશું મેથીનું શાક, વાડીની તાજી મેથીનું શાક। તો એના માટે છે ને મિત્રો, જો વાડીની તાજી મેથી આવી ગઈ હતી, એને આપણે સરસ કટિંગ કરીને બીટી લીધી છે મેથીને, બરાબર છે। તમે જો નાનું નાનું કટિંગ કરી લેવાનું છે, બરાબર। હવે આપણે એક બાજુ મેથીને ધોઈ લેશું અને બીજી બાજુ આપણે તેલ મૂકી દેશું ટોપિયામાં, બરાબર। મેથીના શાકમાં ચડિયાતું તેલ હોય ને તો જ મેથીનું શાક સરસ બને, એટલે 3-4 પાવડા નાખી જ દેવાનું, બરાબર। અને બાજુમાં છે ને જો મેથી મેં ધોઈ નાખી છે, બરાબર। હવે તેલ આપણે 2 થી 3 પાવડા તો નાખવાનું જ, જે પ્રમાણે મેથી હોય એ પ્રમાણે, બરાબર। તેલ આવી ગયું એટલે આપણે નાખી દઈએ રાઈ, બરાબર, તમે જોઈ શકો છો। અને પછી નાખી દેશું લીલું લસણ। જુઓ તમે, લીલા લસણ મેં કટિંગ કરી લીધું છે, બરાબર। લીલા લસણનો વઘાર કરી અને મેથી નાખી દેવાની છે, બરાબર, આપણી ધોયેલી ફ્રેશ મેથી। અને પછી 1 બાય 1 બધું નાખતું જવાનું છે, ઘરના મસાલિયાના મસાલા, બરાબર। તમે જુઓ, નિમક નાખી દીધું છે અને પછી છે ને ઘડીક વાર મેથીને પાકવા દેવાની છે, બરાબર, સળસળવા દેવાની છે। એમાંથી તેલ આવવા માંડશે, તમને ઓટોમેટિક ખબર પડી જાય, બરાબર। હવે તમે જોઈ શકો છો, થોડુંક એવું લાગે એટલે પછી બધા મસાલા નાખશું, જેમ કે હિંગ, પછી હળદર, બરાબર। તમે જુઓ 1 બાય 1। અને આ શાક જરૂર ટ્રાય કરજો, અત્યારે શિયાળામાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે મિત્રો। જુઓ, ધાણા જીરું પાવડર, બરાબર, ચટણી, બધું જ મિક્સ કરી દેવાનું છે મિત્રો, અને હલાવતું રહેવાનું છે। અને હવે આપને એમ લાગે કે મેથી સરસ પાકી ગઈ છે અને એમ લાગે કે તેલ છૂટું પડવા માંડ્યું છે, ત્યારે આમાં નાખવાનો છે ચણાનો લોટ। થોડોક એવો ચણાનો લોટ, જેમ કે 1 થી 2 ચમચી નાની ચણાનો લોટ, બહુ જ સરસ લાગશે શાકમાં। તમે પણ આ શાક જરૂર ટ્રાય કરજો શિયાળામાં મિત્રો। તમે જુઓ કેવું શાક લાગે છે, અને આના ભેગા બાજરીના રોટલા અને ખીચડીને હોય ને મિત્રો, તો જમવામાં ટેસડો પડી જાય। તમે જુઓ મારી ડીશ કેમ, બાકી શાકને આમ જુઓ તમે, મેથીનું શાક ને ખીચડી ને માથે ઘી ને રોટલો ને, આ હા, ટેસડો પડી ગયો ને। તો તમે પણ આવું શાક છે ને મિત્રો જરૂરથી બનાવજો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરી દેજો મિત્રો। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।